આજે જો આપણે બસો ભરવાની છે. આ બે બસો છે. તો આજે આપણે દિવાળીનો સાફ સફાઈનો બીજો દિવસ છે, તો તમે જોઈ શકો છો અમારી ઘરની હાલત. ઉતારી શેટી બેટી ઊંધી રાખી દીધી છે. આપણે ગોદડાના થપ્પા ને થપ્પા મારી દીધા. કેટલાક ભેગા કર્યા. ઓ શું કરે છે? માતાજી ફ્રેન્ડ છે તારા? વાહ વાહ, તારા ફ્રેન્ડ તો જો ફ્રેન્ડ છે માં. આપણું પાર્સલ આવી ગયું છે. જો મિત્રો તમે જોઈ શકો છો આપણા બેને જો કામ કરવા વળગી ગયા છે. લો મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં જઈશું. આજે જો આપણે બસો ભરવાની છે. આ બે બસો છે. અને જો આ ગૌતમભાઈ છે, આ આપણે ધોળકિયા ભાઈ છે. ધોળકિયા ભાઈ તો જો એ રાહ જોઈને બેઠા ક્યારે ફૂડ પેકેટ આવે ને ક્યારે રાખી. આવી ગયા હો, આપણા સાહેબ આવી ગયા. આજે આપણે દિવાળીનો સાફ સફાઈનો બીજો દિવસ છે, તો તમે જોઈ શકો છો અમારી ઘરની હાલત. જો ઝાપટ ઝૂપટ હાલે છે. હા, આપણે બધું ઉતારી શેટી બેટી ઊંધી રાખી દીધી છે. આપણે ઈ બધા ગુતડા એક જ મેળમાં હાલો મેળમાં મેળી માં આ કપડા ફૂંકવા એવી જગ્યા ના. હવે આપણે બાજુ મેળી નાખવા જાવ જો. એવું છે. બે ત્રણ જોડી છે, મશીનમાં કઈ નખાય નહીં. આપણે કઈ મશીનમાં નાખતા નથી, આપણે ગમે નહીં મશીનના કપડા ધોયેલા. હા, એ બરાબર છે. હાલો હાલો ઉપર જાય. બાહુબલી હો, હા જો છોટા બાહુબલી. એ છોટા બાહુબલી. હું જાઉં, તમે અહીંયા જોઈ શકો છો. ગોદડાના થપ્પા ને થપ્પા મારી દીધા. કેટલાક ભેગા કર્યા. ઓહો હો, મારે કપડા ક્યાં સુકવવા જાવ? હજી આપણા રૂમ નું કેટલું જ નાખવાનું બાકી શું મેળી માં. કારણ કે કાલ બપોર બહુ તડકો હતો ને, એટલે બહુ તડકામાં ન નખાય. સવારના તડકામાં થોડીક વાર રખાય. નકર આપણે આ ગાદલાનો જે કવર હોય ને બરી જાય ને પછી હળી જાય. જાજો ટાઈમ હે ને ટકે નહીં વસ્તુ એમ. તો આપણે હે ને આપણા ગાદલું આપણું આપણા રૂમની સેટીનું બાકી છે ને અહીંયા નાખી દઈએ. આપણે બે માણા થઈને એકલા થઈને તો કઈ ઉપડે નહીં. હા એ બરાબર છે. મને તો શ્વાસ ચડી ગયું ગાદલું. આ બધા મેં જ નહીં ખાય. મમ્મી નહીં ખાસ થોડાક બધા મેં નહીં ખાસ. તો મિત્ર તમે જોઈ શકો છો પાછળ કેવું છે, ક્યાંય જગ્યા છે. તો જો ઓલે બાજુના કાકાની મેળી છે ને, ત્યાં સુકાવા ગઈ છે. જો કપડા આપણે બધા કપડા હે ને કાલ ધોઈ ગયા હતા. હા, સવારમાં પાણી આવે ને તો મેં બધા કપડા ધોઈ નહીં ખાતા. આપણા રૂમના બધા ફૂલ છે, આ રૂમના ફૂલ છે, પછી આપણે પડદા, એસી નું કવર ને એ એક એસી નું કવર બાકી હતું તો એ જો આજ ધોઈ નાખ્યું. કાલ બધું અડધું તો થઈ જ ગયું હતું. એ ધોવાણ વાળી વસ્તુ છે ને બધું તો ધોવાનું તો કઈ નથી. થોડાક વાસણ હતા એ પણ મમ્મીએ રાતે હે ને આ રૂમના હતા ને એસી વાળા રૂમના એ મમ્મીએ રાતે ધોઈ નાખ્યા હે. તો અત્યારે મમ્મી જો હવે એક રૂમ સાફ કરી નાખે એટલે પછી આપણે આ બધી વસ્તુ તપી જાય ને પછી આપણે પેક કરી દઈ. મમ્મી ઝીણા મોટું કામ કરે છે તો આપણે આ કપડા સૂકવીને રસોઈની તૈયારી કરીએ. ખાવા તો જો ને, ખાવા વગર હાલશે કામ નહીં તો થાય. હા. તો મિત્રો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો હમણાં શું બનાવવાનું છે ને એ આપણે રેડી કરીએ. શું બનાવવાનું હે જમવામાં? હવે નીચે જઈને ખબર પડે. તો ઈ બનાવે આપણે ભૂખમાં તો ભાજી હાલે, ખાઈ લેશું. હવે હુકાઈ ગયા તારા કપડા? તારા કપડા હુકાઈ ગયા? હાલ થોડા અત્યારે જાણ કરતા હોય તો જે ખાવાનું તે તો ભૂખ લઈ ગઈ હોય તો નો ભાવતું હોય ઈ વયું જાય મારે તો. ઓકે, મને તો બધી વસ્તુ ભાવે જ છે. અમુક એવી વસ્તુ હોય એ ન ભાવતી એમ.
તડકો ધોમ છે, ફૂલ જોવો તમે જોઈ શકો. હમ તડકો છે. 10 થયા હે. હા હજી 10 સાડા 10 માં ભૂકા કાઢે છે. આ આપણું આજુબાજુનું ઘર છે. તો આપણે નીચે આવી ગયા છે અને બેન આપડા કઈક જો ફૂલ ને બધું જો સીલ બીલ ને બધું હાથમાં રમે છે, હાથમાં રાખીને જો આ ભૂલ જો. અરે બેન શું કરે છે? માતાજી બને? ક્યાં માતાજી? ક્યાં બન તો બનીને બતાવી દો એકવાર. હે શું બોલવાનું? માતાજી બન તો એ માતાજી કેમ કરે? માતાજી કેમ કરે? તો મિત્રો હવે આપણે રસોઈની તૈયારી થાય છે. તો રસોઈમાં શું બનાવે જો આપણે જોઈએ. શું બનાવે? રીંગણા બટેકાનું શાક, દાળ, ભાત ને રોટલી. હા રીંગણા બટેટા. બરાબર. હા જો અમારે આ બેન ને શું કરવું જો જોય ને હજી ભર વાહ વાહ. તને કહું આ કોણ છે તારું ફ્રેન્ડ છે કે કોણ છે? કોણ છે? ફ્રેન્ડ છે તારા? વાહ વાહ તારા ફ્રેન્ડ તો જો ફેન છે માં. વાહ વાહ. એ દીકરો કોણ? દીકલો. શું કહેવાનું? પપ્પા. મારી કાલી. તો મિત્રો હાલો જમવા. આપણે જમવા બેસી ગયા છીએ. જો ભાત છે, દાળ છે, શાક છે, પાપડ છે અને અમારા સાક્ષી બેન જોરા ખાતા મોબાઈલ જોતા ને ખાય છે. બોલો બેન કેતો હાલો જમવા. ચાલો મિત્રો તો હવે જમી લઈએ આપણે. થોડુંક હજી આપણે એડિટિંગ નું કામ છે, બહુ જ કામ છે. આ 2-3 દિવસનું ભેગું થઈ ગયું છે. આપણે એડિટિંગ કરી લઈ. આપણે બહાર આવ્યા છીએ, જમતો બહાર આવ્યો છો. આપણું એક પાર્સલ આવ્યું છે, પાર્સલ લેવા જાય છે. હાલો જી મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે. જો આપણે ઘરે જઈને અનબોક્સિંગ કરી. તો મિત્રો આજ બપોરે આપણે જમતા હતા ત્યારે પાર્સલ વાળા ભાઈ નો ફોન આવ્યો કે તમારું પાર્સલ આવ્યું છે. તો રોહિત જમતા પાર્સલ લેવા ગયા. જમી લીધું છે હવે. તો આપણે પેલા પાર્સલ નું અનબોક્સિંગ કરી લઈએ કે એમાં શું છે. જો ગમે તો આપણે રાખશું અને જો કઈ હશે કે આવું છે કોઈ ફોલ્ડ વાળું તો આપણે રિટર્ન કરી દઉં. તો જોઈએ હાલો આપણે. આગળ નીકળજો. તમે સાક્ષી બેન જો ઉતાવળ કરે છે, જલ્દી અનબોક્સિંગ કરો. શું છે? વાહ ખોલ. સેલ્ફી સ્ટિક. ચાર્જિંગ છે. વાહ તો તમે જોઈ શકો છો 50 રૂપિયા કેશબેક છે. તો તમે જોઈ શકો છો આ છે આપડી સેલ્ફી સ્ટિક. એટલે આમાં ત્રણ રીતે આપણે આમાં કરી શકીએ. જો સ્ટેન્ડ બી થાય છે આમાં, તમે જોઈ શકો છો. આ પછી આ મોબાઈલ રાખવાનું છે ને આ મોબાઈલ રાખવાનું છે અને આ શું હેલા ફોલ્ડિંગ છે. અને આમાં તમે જોઈ શકો છો જો આમાં આપણે લાઈટ બી આવેલી છે. આપણે કે અંધારામાં આપણે શૂટ કરવું હોય
તો આપણે આ લાઇટ નો યુઝ કરીશું કે તો અહીંયા જો પાછળ એની સ્વિચ છે, જો તમે જોઈ શકો છો આપણે લાઇટ ચાલુ કરી. તો તમને આના બધા ફંક્શન બતાવી દઈએ. સાક્ષી પેલા ખમ તો કરી જોલા વિડીયો તો હજી આપણે આ નવું છે એટલે મને તો બહુ નથી આવડતું, રોહિલને તો આવડતું હશે. જો આવી રીતે જોઈ શકો છો તમે. આપણે શૂટ માટે આપણે કોઈ એવું આપણે શૂટ કરવું હોય કે મોબાઈલ આપણે હાથમાં ન લઈ શકતા હોય, ઘરે ક્યારે કોઈ હોય નહીં, કે આપણે એવી રીતે જગ્યાએ ગયા હોય ત્યાં કોઈ આજુબાજુમાં ન હોય, તો આપણે આને લઈ જઈએ તો આપણે એવી રીતે આમ રહી શકે. આ મોટું થતું હશે ભાઈ અત્યારે રાખી તો દે એમ. તો જો આવી રીતે આપણે, અને અહીંયા આપણો મોબાઈલ પણ રહી જાય. એટલે આ છે એક જ વસ્તુ પણ આમાંથી થાય છે 3-4 ઇસ્તેમાલ એવી રીતે. તો હવે તો મને તો બહુ ગમ્યું. જો તમારે આને ઓર્ડર કરવું હોય તો આ મેં ઓર્ડર કર્યું. શું કેમાંથી કર્યું છે? એમેઝોન માંથી. બહુ સરસ છે, પણ હજી તો ન કરી શકાય. ઓમ જોતા સરસ છે. હજી આનું ઇસ્તેમાલ કરીએ. અને આમાં જો આનું ચાર્જર પણ આવ્યું છે. આ ચાર્જર હશે, કેબલ છે, ચાર્જર કેબલ. હા ચાર્જર કેબલ, સોરી મિસ્ટેક થઈ ગઈ. આમાં ચાર્જ ક્યાં કરવાનું હશે તો આપણે આખું જોવે ત્યારે ખબર પડે. તો મિત્રો આપણે જો બધા ગોદડા હુકવા ઉપર તપાવવા રાખ્યા હતા, તો ગોદડા ને આ ગાદલા ને તો તપાઈ ગયા છે. જો હવે નીચે લઈ આવે છે બધું. હરખાય રાખજો, હરખાય. આ ચેન છે આનું કરો ફોટો મૂક દે એકવાર. મરી ગયા તડકાના એલા. એટલો બધો તડકો હતો. તો ને હગો થાય. મિત્રો તમે જોઈ શકો છો આપણા બેને જો કામ કરવા વળગી ગયા છે. હે બેન, આ બધું જો હાલો એમ કે કામ કરવા. માં મોબાઈલ માં જોન ગયો મને બોલે હાલો કામ કરો કે હાલો કામ કરા. વાહ બેન, હવે આ દે આવો આવો રેડી ને વાહ વેરી ગુડ. વાહ જો મિત્ર આ બેન આપણા જો કેવું મસ્ત કામ કરે. હવે હું આવી છે. ઉપાડે લેતી જાય આ લઈ લે આવડું આવડું આ ઈ લઈ લે આવડું આ. હાય હા. ઈ લઈ ઈનો આપણે ટીકા નાખી. એના ઉપડે બસ હવે હો. લે લે કે જે ઉભે રે ના એ નહીં હવે. હવે પૂરું હો. હવે તારું કામ પૂરું. તો અત્યારે તો ચારા પાડવાનું ચાલુ છે. આ બાજુ ચારા પડી ગયા છે. ચારા તો નું હોય, રથ જોઈતી હોય. હજી રસોડો બાપે રસોડો હા આખો દી. તો તમે જોઈ શકો છો જો આ મારો સાંજના 7 થયા તો હવે અમે અત્યારે ફ્રી થયા. રૂમ આપણો સાફ થઈ ગયો છે. બધું સામાન એ બધું ચડાવી દીધો છે. હવે જો આપણે અહીંયા પડદો રાખવાનો બાકી છે. એક આ બારીએ પડદો રાખવાનો બાકી છે. બસ બીજું બધું થઈ ગયું છે. પંખા સાફ થઈ ગયા છે. ટીવી બધું સાફ જ થઈ ગયું. આપણે ઓસરીમાં બધું ઝાટકી નાખ્યું છે. ત્યાં આપણે હે ને 2 થી 3 ફોટા રાખવાના છે. ઘડિયાળ રાખવાની બાકી છે. બીજું બધું સાફ થઈ ગયું. હવે આપણે કાલે રસોડાનો વાર. મિત્રો તમે આગળ જોઈ હશે કે આપણી સાફ સફાઈ પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે જવું છે દુકાનમાં. તો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. અને અમારો બ્લોગ તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો હવે ટાટા બાય બાય.